હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ડિપ્લોમા સેમ 4ના જે સબ્જેક્ટ છે એની એક ક્વેશ્ચન બેંક્સ. ઓકે, તો ઓલરેડી આપણે એક વિડીયો અપલોડ કરેલો છે થર્મલ એન્જિનિયરિંગ રિલેટેડ. સેકન્ડ વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ એ છે આપણે FMHM સબ્જેક્ટ. ઓકે, જે તમને થોડો અઘરો લાગે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ કે સિલેબસ જૂના અને નવામાં શું ફરક છે. તો જૂનો સિલેબસ જે હતો ઓલમોસ્ટ 90% જેટલો સિલેબસ તમારો કોપી પેસ્ટ છે, કોઈ ચેન્જીસ નથી. ચેન્જીસ શું કર્યા છે તો કે જૂના સિલેબસની અંદર તમારી જોડે 7 ચેપ્ટર હતા, એ લોકોએ મર્જ કરીને અહીંયા 4 ચેપ્ટર કર્યા છે. ઓકે, સિલેબસ એ જ છે, બરાબર. હવે તમે સિમ્પલ લોજિક હું તમને કહું કે 7 ચેપ્ટર હોય તો દરેક ચેપ્ટરનું વેટેજ તમે 10-10 માર્ક્સ ગણો. હવે શું કર્યું છે, લોકોએ મર્જ કરીને 4 ચેપ્ટર કર્યા છે. તો ઓબ્વિયસ છે કે 4 ચેપ્ટર કર્યા તો કોઈક ચેપ્ટરનું વેટેજ શું થાય, પ્લસ થઈ જાય, વધી જાય. એટલા માટે જ 2 ચેપ્ટર એવા છે કે જેના વેટેજ 20-20 માર્ક્સના છે. ઓકે, સો એ અકોર્ડિંગ તમારા ક્વેશ્ચન, નંબર ઓફ ક્વેશ્ચન્સ બી વધારે છે. સો એવું વિચારવાનું નથી કે આટલા બધા ક્વેશ્ચન આપણે કઈ રીતે કરીશું, બરાબર. મેં તમને ઓલરેડી કીધું છે કે તમારી જોડે કઈ રીતે પ્રિપરેશન કરવાની. ઓકે, એના માટેનો બી વિડીયો મેં બનાવેલો છે. તો ઉપર આઈ બટન પર તમને બધું મળી જશે. ઇવન ફ્લુઇડ આજે આપણું FMHMનો જે સબ્જેક્ટ છે, ઓકે, સો એ જે છે એના માટે તમારે પ્રિપરેશન કરવા માટે વિડીયોઝ ક્યાંથી જોવાની બધું આપણે વચ્ચે વચ્ચે ડિસ્કસ કરતા જઈશું. સો વિડીયો આખો જોજો, તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ખાસ તમારે ફ્રેન્ડ્સ એની અંદર ડિફાઇન આપેલી છે, ડેફિનેશન એ ખાસ કરવાની. યુનિટ કન્વર્ઝન ખાસ કરી લેજો. ભલે તમને એવું હોય કે કદાચ અહીંયા ના પૂછે તો ન્યુમેરિકલમાં તો તમને કામ લાગવાના જ છે. સો યુનિટ કન્વર્ઝન ખાસ કરવાનું. અને સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, બરાબર. વિસ્કોસિટીનો નિયમ લગભગ હશે જ, અને એવી રીતે ડિફાઇન 3 માર્ક્સમાં તમને ડિફાઇન હશે, 4 માર્ક્સની અંદર અથવા 7 માર્ક્સની અંદર ન્યૂટન્સનો લો પૂછાઈ શકે. તો ખાસ તમારે કરી દેવાનું. અગેન તફાવત જેટલા બી બુકમાં તમને દેખાય ખાસ કરવાના. ન્યુમેરિકલ બી અહીંયા આપેલા છે, ન્યુમેરિકલ ક્યાંથી કરવાના એ બધું તમને હું હમણાં જણાવું છું. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર થયું. સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ તો પાસ્કલ્સ લો ખાસ કરવાનો. એની એપ્લિકેશન કઈ જગ્યાએ યુઝ થાય છે, એ સિવાય તમે યુટ્યુબ મેનોમીટર, ઇન્ક્લાઇન મેનોમીટર, ઓકે, એટમોસ્ફેરિક પ્રેશર, ગેજ પ્રેશર, બરાબર, વ્યાખ્યાઓ ખાસ કરવાની છે તમારે. એના પછી અગેન દાખલા છે, દાખલાથી ગભરાવાનું નથી, હું તમને ગાઈડ કરું છું ક્યાંથી શું કરવાનું. ચલો જોડે જોડે જોતા જ જઈએ. આ જે છે ઓલ્ડ સિલેબસની એક PDF છે, જે આપણી ચેનલની લિંક અહીંયા પ્રોવાઈડ કરેલી છે. ઓકે, સો તમને અહીંયા હું બતાવી દઉં. હા, જો ઇન્વર્ટેડ યુ પાસ્કલ્સ લો કન્ટિન્યુટી ક્વેશ્ચન. ઓકે, ન્યુમેરિકલ, બરાબર. ચેપ્ટર 2ના ન્યુમેરિકલ, બરાબર. અહીંયા ચેપ્ટર 2 જે છે એના યુટ્યુબ મેનોમીટરવાળા છે એની લિંક તમને અહીંથી મળી જશે. ચેપ્ટર 3માં અહીંથી 4, એટલે આખી જે લિંક છે હું તમને ક્લિક કરશો એટલે તમારું ઓપન થઈ જશે. હમણાં વિડીયોના એન્ડમાં FMHM પ્લેલિસ્ટ આખું ઓપન કરીને તમને બતાવું છું, જેથી તમને આઈડિયા આપશે. આ બધી જ લિંક તમને હું ટેલિગ્રામની, મતલબ આ PDF ટેલિગ્રામની અંદર મોકલી દઉં છું. સબ્જેક્ટ કોડ ઉપર ફોકસ ના કરતા મેં તમને હમણાં જ કીધું કે સબ્જેક્ટ કોડ આપણે જૂનો જ છે, બરાબર, એમાં મેં ચેન્જ નથી કર્યો, બરાબર. બાકી સિલેબસ એ જ છે, ગભરાવાની જરૂર નથી. ઓકે, ચાલો. તો આ વાત થઈ ગઈ તમારું સેકન્ડ ચેપ્ટર. જૂનામાં અને નવામાં ફરક શું છે તો કે આની અંદર તમારા 3 ચેપ્ટર ભેગા કરી દીધા છે નવામાં, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. ઓકે, એટલે ચેપ્ટરનું વેટેજ 21 માર્ક્સનું છે. તો એ અકોર્ડિંગ તમારી ક્વેશ્ચન બી એટલા વધારે છે. 21 માર્ક્સ હોય એટલે ઓબ્વિયસ છે તમે 50, ડબલ તો ક્વેશ્ચન હોય જ મિનિમમ. હવે તમે ગભરાવાની જરૂર નથી. હવે અહીંયા તમે જો વેન્ચુરી મીટરના મેં અહીંયા કેટલા દાખલા મૂક્યા છે, પણ શેના માટે મૂક્યા છે? પ્રેક્ટિસ માટે. આ બધા વેન્ચુરી મીટર જ છે, પણ પ્રોસેસ એક જ છે, બરાબર. તમારે શું ફાઇન્ડ કરવાનું છે એ એક જ છે, ડાયામીટર છે, ડિસ્ચાર્જ છે, બરાબર. તો એ કોફિશિયન્ટ હોઈ શકે, કાં તો લગભગ ડિસ્ચાર્જ કેવી રીતનો જ ક્વેશ્ચન હશે, પણ યુનિટ કન્વર્ઝન ખાસ તમે જોજો. ઓકે, એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3, ફ્લો થ્રુ પાઇપ. બહુ ઇઝી ચેપ્ટર છે અને લિમિટેડ ક્વેશ્ચન. એમાંથી ખાસ કરવાનો તમારે વોટર હેમર અને સર્જ ટેન્ક, અને એક તમારો બર્નોલી, બરાબર. આમ તો આ થિયરી આટલી જ છે આ ચેપ્ટરની, તો ખાસ તમે આ ચેપ્ટરના 14 માર્ક્સ છે કવર કરી લેજો. ન્યુમેરિકલ બી આના બહુ ઇઝી છે. ઓકે, એના પછી વાત કરીએ હાઇડ્રોલિક પંપ એન્ડ પ્રાઇમ મૂવર્સ. તો હાઇડ્રોલિક પંપ એન્ડ પ્રાઇમ મૂવર્સમાં સૌથી આમ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો કે પ્રાઇમિંગ. ઓકે, એક એ કરવાનો છે. પછી સેન્ટ્રીફ્યુગલ પંપ
રેસિપ્રોકેટિંગ પંપ, બંને વચ્ચે તમારે તફાવત બી કરવાનો અને બંનેની ડિટેલ બી કરવાની. સેન્ટ્રીફ્યુગલ પંપ કન્સ્ટ્રક્શન વર્કિંગ સાથે સમજાવો, રેસિપ્રોકેટિંગ પંપ કન્સ્ટ્રક્શન વર્કિંગ સાથે સમજાવો. એ પછી તમારું અહીંયા વેન પંપ અને ગિયર પંપ આ ખાસ કરવાનું. ઓકે, પછી આવશે તમારું ટર્બાઇન ક્લાસિફિકેશન. ડિફરન્સ અગેન જેટલા બી બુકમાં ડિફરન્સ આપ્યા છે એ કરવાના ખાસ. જો હું તમને ખાસ કહું એટલે એનો મતલબ એટલું નથી કે એટલા જ કરવાના, પણ એના ઉપર પ્રાયોરિટી તમારે વધારે આપવાની છે. પછી આ લેઆઉટ, ઓકે, અને ન્યુમેરિકલ છે. પછી આ જે છે મશીનરી, હાઇડ્રોલિક મશીનરી જે છે એમાંથી કોઈ બી એક કન્ફર્મ દર વખતે પૂછાય જ છે, તો પૂછાશે જ, બરાબર. તો તમે આમાંથી એક ક્વેશ્ચન અટેન્ડ કરી શકો, મતલબ આમાંથી એક ક્વેશ્ચનની તમારે તૈયારી રાખવાની અને ઉપરના ક્વેશ્ચનમાંથી એક, કારણ કે ચેપ્ટરનું જે વેટેજ છે લગભગ એક જ મિનિટ જોઈ લઈએ આપણે, 23 માર્ક્સનું છે. જે વેટેજ છે કેટલું છે આ ચેપ્ટરનું? 28 માર્ક્સ, બરાબર. એટલે ખાસ પ્રિપરેશન કરવાની છે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 21 અને ચેપ્ટર નંબર 4 28નું. તો આ બે પહેલાં તમે કરો, બરાબર. પછી ચેપ્ટર નંબર 1 અને 3 પર ફોકસ કરજો. આમ તો 1 અને 3 ઇઝી છે, બરાબર, તે બી 21 માર્ક્સનું થાય. સો તમારા અકોર્ડિંગ તમને જે સ્ટ્રેન્થ છે અકોર્ડિંગ તમે એની પ્રિપરેશન કરજો. હવે અહીંયા આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, જે મેં તમને કીધું કે FMHMનું પ્લેલિસ્ટ છે તે હું તમને ઓપન કરીને બતાવું. લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણી જે ચેનલ છે એ ઓપન થઈ જશે. ઓકે, FMHM. તો અહીંયા તમે જોશો ટોપિક વાઇઝ, બરાબર. ટાઈપ ઓફ પ્રેશર, યુટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ, કન્ટિન્યુટી ઇક્વેશન, પાસ્કલ્સ લો, બરાબર. પછી આ IMP ક્વેશ્ચન આન્સર છે 2 માર્ક્સમાં જે જૂના સિલેબસમાં પૂછાતા એ તો તમને ઘણું બધું મળી જશે. એ સિવાય અમુક ન્યુમેરિકલ્સ જે હવે ચેપ્ટર વાઇઝ મેં તમને કીધું, નોચના જે દાખલા છે તમારે નથી કરવાના, બરાબર. નોચના જે દાખલા છે તમારે કરવાના નથી, કારણ કે તમારા સિલેબસની અંદર એ અવેલેબલ મતલબ નથી, કાઢી નાખેલા છે. પછી છે ઓરિફિસના, બરાબર. તો ઓરિફિસના મૂક્યા વેન્ચુરી મીટર, બરાબર. પછી અહીંયા તમને પંપના દેખાય છે. ઓકે, એના પછી છે રેનોલ્ડ નંબરના એક્સપેરિમેન્ટ, એ ખાસ કરવાનો. ઓકે, સો આ રીતે આપણે બધા જ મૂકેલા છે. પ્લસ હવે બીજી વસ્તુ, અમુક થિયરિટિકલ ક્વેશ્ચન આન્સર બી અહીંયા મૂકેલા છે ચેપ્ટર વાઇઝ, પણ જૂના ચેપ્ટર વાઇઝ હશે, તમારે એને ખાલી જોવાના છે. 7 હશે, ક્લિયર. તો એ ક્લિક કરશો એટલે તમારે IMP ક્વેશ્ચનનું જે લિસ્ટ છે આખું ઓપન થઈ જશે વિથ સોલ્યુશન ગુજરાતી અને ઇંગ્લિશમાં. ઓકે, સો આઈ હોપ હવે તમને કોઈ ટેન્શન રહેશે નહીં તમારી જે પ્રિપરેશન છે એના માટે. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે અને સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.